નમસ્કાર ગુજરાત. આજે છે 1 તારીખ અને શુક્રવારના તાજા હવામાન સમાચાર પર નજર કરીએ તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે માવઠું છે એ જોવા મળશે. મિત્રો, હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો પરેશભાઈ ગોસ્વામીએ પણ આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર હજી 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરી છે. મિત્રો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગીર સોમનાથ વેરાવળથી અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ છે એ 300 કિલોમીટર દૂર છે. પરંતુ આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર અથવા તો લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે. અને મિત્રો, આ સિસ્ટમની અંદર જે પવનો ફરતા હતા એમની સ્પીડ પણ હવે ઘટી ગઈ છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હતો એ પણ નાનો બની ગયો છે. એટલે કે સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે, પરંતુ સિસ્ટમના જે બહારના વાદળો છે એ મજબૂત અવસ્થાની અંદર છે. સિસ્ટમના અવશેષો છે એ મજબૂત છે. ઘેરાવો અને વાદળો છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેમને કારણે ગુજરાતની અંદર આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, બીજી તરફ બંગાળની ખાડીમાં મ્યાનમાર નજીક એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને એ સિસ્ટમને લઈને પણ હાલ સોશિયલ મીડિયાની અંદર સમાચાર ફરી રહ્યા છે. ત્યારે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, એમની અસર ગુજરાત ઉપર થવાની નથી અને આ સિસ્ટમ થોડી જ આગળ વધતા નબળી પડી જશે. કેમ કે બંગાળની ખાડીમાં હમણાં જ વાવાઝોડું બન્યું હતું ને બેક ટુ બેક મોટા વાવાઝોડા છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર કે બંગાળની ખાડીની અંદર બનતા ન હોય. કેમ કે જે ભેજ હોય, જેની ગતિ હોય છે, ઉર્જા હોય છે, એ ખેંચાઈ જતી હોય છે, જેમને કારણે બેક ટુ બેક મજબૂત સિસ્ટમ બનવાની કોઈ સંભાવના રહેતી નથી. એટલે મિત્રો, બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર નહીં થાય. અને મિત્રો, અહીંયા તમને જણાવી દઉં કે બંગાળની ખાડીની અંદર મોન્થા વાવાઝોડું હતું એ આ રીતે આગળ વધ્યું હતું અને અહીંયા તમે જોઈ શકો છો બાંગ્લાદેશ નજીક હાલમાં એમના અવશેષો જોવા મળી રહ્યા છે, પરંતુ એની અસર પણ હવે ગુજરાતની અંદર થવાની નથી. અને મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે જણાવ્યું હતું કે નેપાળ કાઠમંડુથી આ રીતે એક બહોળું સર્ક્યુલેશન, અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ત્યાર પછી અહીંયા મધ્ય ભારતની અંદર વાવાઝોડાના અવશેષો હતા અને અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન હતું, જેમને કારણે આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બન્યું હતું. એ સર્ક્યુલેશન પણ આજના દિવસે વિખાઈ ગયું છે અને હવે એની અસર થવાની નથી. પરંતુ ડિપ્રેશન સિસ્ટમ છે એ હજી ગુજરાતની નજીક મિત્રો સક્રિય છે, વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર સ્વરૂપે, જેમને કારણે આજે અને આવતીકાલે પણ હજી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠાનો સારો વરસાદ છે એ જોવા મળશે. તો હવે જાણી લઈએ હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી. સૌથી પહેલાં હવામાન વિભાગની વેબસાઇટનો મહત્વપૂર્ણ ડેટા આપણે જાણી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય છે. એ ગઈકાલની હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં છે અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી હતી. એ સિસ્ટમ મિત્રો અત્યારે લો પ્રેશર એરિયાની અંદર છે અને આ બંને સિસ્ટમો છે આજે નબળી પડવાની છે. એટલે કે ડિપ્રેશન સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર ફેરવાશે અને લો પ્રેશર એરિયાની અંદર જે સિસ્ટમ છે એ યુએસી સ્વરૂપે ફેરવાશે. એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને ત્યાર પછી ધીમે ધીમે નબળી પડશે. પરંતુ અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની કે હવામાન વિભાગ દ્વારા 31 ઓક્ટોબર 2025ના રોજ અને ખાસ કરીને 5:30ના સમયે આ ડિટેલ એટલે કે આ માહિતી આપવામાં આવી હતી. એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ સિસ્ટમ છે મિત્રો ગીર સોમનાથ વેરાવળથી અરબી સમુદ્રની અંદર હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં છે અને એ બંને વચ્ચેનું અંતર છે એ 300 કિલોમીટર છે. એટલે કે હવે ગુજરાતથી 300 કિલોમીટર જ આ સિસ્ટમ છે એ દૂર છે અને ડિપ્રેશનની અવસ્થામાં છે. મિત્રો, આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે એમ નબળી પડતી જશે, પરંતુ આ સિસ્ટમના જે અવશેષો હશે ગુજરાતના ઘણા બધા ભાગો ઉપર આવશે, જેમને કારણે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ભારે માવઠું છે એ જોવા મળશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે 22 તારીખના રોજ આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનની અંદર ફેરવાની હતી અને ત્યાર પછી મિત્રો આ જે સિસ્ટમ છે એ કન્ટિન્યુ ઘણા દિવસોથી ડિપ્રેશનની અવસ્થાની અંદર જ મિત્રો ગોળ ગોળ ઘૂમડા છે એ લઈ રહી છે અને મિત્રો ફાઇનલી આ જે સિસ્ટમ છે એ વિખાઈ શકે છે અને ડિપ્રેશનમાંથી મિત્રો એ લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે, વેલ માર્કડ લો પ્રેશર અને લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે અને મિત્રો નબળી પડશે અને ગુજરાતની અંદર માવઠાનું પ્રમાણ છે એ પણ ઘટશે. તેમ છતાં પણ આજે મજબૂત અવસ્થાની અંદર હજી સિસ્ટમના અવશેષો આવશે, જેમને કારણે ભારે વરસાદ છે જોવા મળશે અને મિત્રો અહીંયા માછીમારો છે એમને પણ દરિયો ખેડવા